આગળ વાત કરીએ તો અમદાવાદમાંથી રફતારનો કહેર સામે આવ્યો છે। રબારી કોલોની વિસ્તારમાં આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે કાર ઓવર સ્પીડમાં હતી અને તે જ દરમિયાન બીઆરટીએસની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ। આ ભયાનક અકસ્માતમાં આખી ગાડીનો કચરખાણ વળી ગયો છે। જો કે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો, કારણ કે સામેથી કોઈ વાહન ત્યાંથી પસાર નહોતું થતું, જેને કારણે તેનો જીવ બચી શક્યો છે। આ અકસ્માત અત્યંત ગંભીર છે। આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા। ક્રેનની મદદથી આ રેલિંગમાંથી ગાડીને બહાર કાઢવામાં આવી છે। સ્થાનિકોનો આરોપ છે કે કાર ચાલક નશામાં હતો। ગઈકાલે મોડી રાત્રે કાર ઓવર સ્પીડમાં હતી અને તે જ દરમિયાન બીઆરટીએસની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ બીઆરટીએસ રેલિંગમાં ઘૂસી ગઈ। આ ભયાનક અકસ્માતમાં આખી ગાડીનો કચરખાણ વળી ગયો છે। જો કે અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો।